બાર્ટન લાઇબ્રેરીની પ્લાનિંગ એક સેન્ટ્રલ કોર્ટયાર્ડની આજુબાજુ છે. બહારના એક્સટર્નલ વોલ્સમાં જુદા જુદા ટાઈપના આર્ચિસ છે, જે ઇન્ડિયન આર્કિટેક્ચરના જુદા એલિમેન્ટ્સનો સમાવેશ થયેલો છે. છજ્જા છે, ઝરોખા છે, અને અહીંયાની જે લાઇટ ક્વોલિટી છે એ વાંચવા માટે અદ્ભુત છે. બાર્ટન લાઇબ્રેરીની સ્થાપના જ્યારે 1880માં થઈ ત્યારે બ્રિટિશ રાજ હતો, અને ત્યારના આર્કિટેક્ટ્સે એવું વિચાર્યું કે જ્યારે આપણે લોકલ માણસો માટે બિલ્ડિંગ બનાવતા હોઈએ, પબ્લિક બિલ્ડિંગ બનાવતા હોઈએ, ત્યારે આપણે લોકલ આઇકન્સ, લોકલ મોટિવ્સ, એલિમેન્ટ્સ બધાનો બ્રિટિશ આર્કિટેક્ચર સાથે સમાવેશ થવો જોઈએ. એ અમેલ્ગમેશનને ઇન્ડો સાર્સેનિક સ્ટાઇલ કહેવાય, અને બાર્ટન લાઇબ્રેરી એ જ સ્ટાઇલમાં બનાવેલી છે. ત્યારે ભાવનગરના વોલ્સમાં 4 દરવાજા હતા. રૂબાપરી દરવાજાની બરાબર બાજુમાં ક્રોસ રોડ્સ ઉપર બાર્ટન લાઇબ્રેરીની સ્થાપના થઈ. એના રિસ્પોન્સમાં એક ટાવર ઊભો કર્યો જે 3 માળનું છે, અને એની ઉપર એક અદ્ભુત સ્ટાર શેપની વુડન રૂફ છે. અને આ નોડને રિસ્પોન્ડ કરવા માટે એ લોકોએ ટાવરને સ્ક્યુ કર્યું. હવે એ જમાનામાં પણ આ રિસ્પોન્સના લીધે ઇટ બીકેમ એન આઇકોનિક લેન્ડમાર્ક બિલ્ડિંગ, અને અત્યારે પણ લગભગ 150 વર્ષ પછી ઇટ ઇઝ સ્ટીલ અ લેન્ડમાર્ક બિલ્ડિંગ ફોર ભાવનગર.